મારો જન્મ આફ્રિકામાં ઝાંઝીબારમાં થયેલો. હું 8-9 વર્ષની હતી ત્યારથી મુંબઈ આવી. પહેલાં આફ્રિકાથી મુંબઈ આવેલા ને મુંબઈથી પછી શિહોર ચાલ્યા ગયા હતા. શિહોરમાં હું બહુ 3-4 વર્ષની હતી ત્યારે મને સ્કૂલમાં બેસાડેલી. અને આનંદની વાત કે ત્યાં આગળ કોઈએ તે આવી રીતે પાટી ને પેન ને બુક્સ ને એવું કોઈ આપતું નહોતું. ત્યારે મારી બાએ મને સ્કૂલમાં બેસાડી ત્યારે ખૂબ આનંદથી પાટી પેન એક બુક્સ આ બધા છોકરાઓને વેચી હતી અને સાકરનો એક પડો. એટલે બહુ આનંદ આવ્યો હતો ત્યારે. શિહોરના બી 2 ભાગ થઈ ગયેલા, નવું શિહોર અને જૂનું શિહોર. એટલે મારી સ્કૂલ જૂના શિહોરમાં કન્યા શાળા તરીકે હતી. 3-4 વર્ષ માંડ ભણી હોય સ્કૂલમાં. અને પછી મુંબઈ આવી ગયા. મુંબઈમાં ટુંગામાં રહેતા હતા, કપોલ નિવાસમાં. હા, પછી પ્રાઇમર સ્કૂલમાં ગઈ હતી. ત્યાં 1 વર્ષ ભણી. સ્કૂલ બંધ થઈ ગઈ એટલે અમે એ સ્કૂલ સાર્વજનિક સ્કૂલમાં ફેરવાઈ ગઈ. મુંબઈનો તમને બહુ આમ આનંદ? એટલે એક જ તે કે અમે શિહોરમાં રહ્યા ત્યારે અમે બહુ આનંદ કર્યો. કારણ કે જ્યારે વાર તહેવાર થાય ત્યારે જેમ અમારે ત્યાં જોવા જેવા બધા સ્થળો બહુ જ હતા. બ્રહ્મકુંડ, ત્યાં સામુદ્રી માતાનું બહુ જ મોટું મંદિર, એકદમ સુંદર માતા, ઘણી જ ઊંચી મોટી જબરજસ્ત એમ કે એની મૂર્તિ હતી. અને એનું માથું આવી જ રીતે હતું, આડું. અને નિયમ એવો હતો કે જો શિહોરમાં કોઈ બી મૂઠો એટલે ખૂબ આખું ગામ જમાડે ને ત્યારે જ માતાજીનું માથું સીધું થાય, આવી કહેવત હતી. અને પછી બ્રહ્મકુંડ હતું. એટલે ત્યાં એક સિદ્ધાર્થ રાજા થઈ ગયા ને ચશ્મા ઓર્ડર થઈ ગયેલું જે વઢવાણમાં એનો કોઢ થઈ ગયો હતો. એના ચશ્મા ઓર્ડરે એને શાપ આપ્યો હતો એટલે એને કોઢ થઈ ગયો હતો. તો એ કોઢ અમારે ત્યાં આગળ શિહોરમાં એક બહુ નાનો એવો વીરડા જેવું જ હતું. અમારે નાનામાં એવા એકદમ ખોબા જેવો હોય અને એમાં પાણી હોય ને તેને વીરડો કહેવાય. અને એમાં એ ખાલી હાથ મોઢું ધોતા હતા. ત્યાં માતાજી એને કીધું કે તારો કોઢ જશે પણ તું અહીંયા કુંડ બનાવ. એટલે બ્રહ્મકુંડ બનાવ્યો એને, બહુ સરસ મોટો કુંડ, બહુ ઊંડો. નીચેમાં માતાજીનો એક ફોટો છે એમ કહેવાય છે, મને ખબર નથી કાંઈ તે. અને અખંડ દીવો બળે છે. હા, અને કેટલા પગથિયા છે આમ આસ્તે આસ્તે ઊંડા ઉતરો ત્યારે. અને ત્યાં ઘાટ છે બધા પગથિયાઓમાં. 8-10 પગથિયા જાય એટલે પાછું ઘાટ આવે, પાછું પગથિયા આવે એટલે ઘાટ આવે. અને ઊંડું છે એકદમ એમ કે. એટલે પાણી હોય ત્યાં? પાણી હોય બધામાં, ખૂબ ઊંડું પાણી હોય. એટલે વાવ જેવું? વાવ તો ન કહેવાય, કુંડ જ કહેવાય. એ ચોરસ કુંડ હતો. અને ફરતા બધે પગથિયા બાંધેલા ચારે તરફથી, કે બધી તરફથી તમે નીચે ઉતરી શકો. અને ઉપરમાં મોટું આ મંદિર, સામુદ્રી માતાનું મંદિર હતું. ત્યાં અમે બધા એ પરસોત્તમ મહિનામાં, શ્રાવણ મહિનામાં નાવા જઈએ. મજા આવે, ગાતા ગાતા જઈએ, ગાતા ગાતા પાછા આવીએ. ત્યાં પૂજા કરવાની. અને એમ કહેતા અમને નાના હતા ત્યારે કે અહીંયા ખેતર વાવો, તમે મોટા થશો ત્યાં ખેતર ઉગી જશે. એટલે અમે દોડીને ખેતરો વાવતા. અને કોણ મોટું ખેતર વાવે છે એમ બધા આનંદથી. ખેતર વાવો એટલે શું? ત્યાં ચોરસ એક જગ્યા બનાવીએ આમ પથરાથી જ તે. અને એની અંદરમાં ઘઉં નાખીએ અને ઉપરમાં માટી નાખી દઈએ અને પાણી મૂકીએ. અને એમ કે છે કે આમાં બહુ મોટા ખેતર થશે તમારે. એવી જૂની કહેવતો હતી કે નાઈને એવી રીતે ખેતર ખેડતા, કથા સાંભળતા, એવું બધું હતું.
Thank you.